किवे मुखड़े तो नजरा हटावा किवे मुखड़े तो नजरा हटावा नहीं ते। जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा? मजामा मजामा जो एक मस्त मजानी खबर થઈ ગઈ હોય। આપણે ક્યાં રોટલી દેવા જઈએ બદલી હાલે હાલો ગાય અહીં બેંધી છે મસ્તીનો અસલ તડકો થઈ ગયો છે આજ। મજૂર લોકો રાંધીને જો ભાઈ ગયા કામે અત્યારમાં। હજી તો કેટલા વાગ્યા ખબર? 8 પોણા 8 હા ઓલા સોરી 7:30 જેવું થયું। તો એવું બધું છે એકદમ મસ્ત મજાનો પંખા ફરે છે। હાલો આપણે સિરાવાનું છે તો આપણે ફટાફટ સિરાવી લઈ। ટાઈટ પડે છે બહુ જ બીજી રીતની હા હમણાં તો તમારે કેવી પડે કમેન્ટમાં જરૂર કહેજો। 3 રીંગણા આપણે સુધારી લીધા છે। તેલ ગરમ થવા મૂકી દઈએ એટલે બસ તેલ થઈ જાય એટલે શાક વઘાર નાખીએ પછી આપણે ઠામ વાસણ કરી પછી આપણે બનાવવાના છે પાપડ। તો હાલો આપણા બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો। હાલ આપણે ઘરનું બધું કામ થઈ ગયું છે અને આપણે પાવાના છે માલ। તો આપણે ભેહું પાવા આવી ગયું છે, ભેહું પાઈ લઈ। આપણું બકાલ પણ એકદમ મસ્ત મજાનું થઈ ગયું છે, કાયમથી કાયમ મોટું થતું જઈએ। હાલો વાગી ગયા 10 ને આપણે બનાવવાનું છે ચા। ચા બનાવી નાખીએ। આજે પાપડ વણવાનું કેન્સલ કર્યા છે તો બપોર પછી કદાચ બનાવશું। અને તો હાલો ચા પાણી કરી લે પછી આપણે દેવા જવાનું છે ચા। તો ફટાફટ બનાવી નાખીએ, તમારે બધાને પીવું હોય તો આવી જાઓ। હાલ આપણે ચાઈ ઓલવાડીએ ચા દેવા જવાનું છે અને હમણાં કીધીને ગઈ નથી, જોકે મહિનો દી ચાજુ થઈ ગયો હતો। માંડવી ભેગી કરવા ગઈ હતી પછી ગઈ જ નથી। તો હાલો આજ જઈ આવી જોતા આવી વાળીએ ચા દેતા આવી। તો હાલો તમે બધા મારા ભેગા જ છો। હાલ આપણે વાડી જઈને પાછા મળશું। હાલ આપણે સ્કૂલ આગળ પૂરી ગયા। સ્કૂલે તો તાળું માર્યું છે, તો રવિવાર લાગે લગભગ તો રજા છે છોકરાઓ। કામની ભીડમાં એ યાદ નથી રહેતું કે આજ હું વાર છે। હવે બધાને યાદ આવતી હશે સ્કૂલ ભણતા। તો ચાલો આપણે જઈએ વાડીએ। આપણે ઓલવાડી પૂગ્યા છે। આ વાડી આપણે છે ને માંડવી કાઢવાની બાકી છે, વાવેતર થઈ ગયું। હલરનો ક્યાંય મેળ આવતો નથી, મજૂરનો અહીંયા મેળ આવતો નથી। આપણી બે જ છે અને હલર ક્યાંય ચડતું નથી, નકર કાઢ લે લગભગ 1-2 દિવસમાં વાર આવી જવાનો હોય। હાલો આપણે સાહેબ જો બેઠા બેઠા પાણી કરે એના હાટું જઈ ચાલે। આપણું તળાવ દેખાય ઉપર। હે કોણ તમારે બેબીન બેન ભારી હમરે તે એક દી બાતા હતા, એક દી તો અરે અહીંયા ને દી સઈ જાવ। હાલો પાણી ચાલે હે ક્યારો ભરાઈ ગયો। જીરું ઉગક નથી ઉગતું એલા જો ફોટો નીકળો તો હે ઉગે હે ધીરે ધીરે।
હાલો આપણે એ વાડી નીકળી ગયા હવે જાય ઘરે તો ચાલો હાલો 2:30 વાગ્યા આપણે બનાવી ચા લાઇટ છે ને એટલે ગેસ ઉપર બનાવી લાઇટ હવે જો પાણી ચાલુ થાય ને લાઇટ એવી આવક ચાવક કરશે તો હાલો ચા પીવો બધા આવી જાવ બાકી આપણે પી લઈને પછી બીજું કામ કરશું હાલો આપણે ચા પાણી પી લીધા હે ને બધા માલને આપણે નાખી દીધું છે માલ ખાઈ છે અને અમારા અહીંયા હે ને કૂતરું હડકાયું થયું ને તો બધા જાય છે દોડીને કૂતરાને મારવા આજે એવું છે કૂતરું હડકાયું થાય એટલે બહુ બીક લાગે માલ ઢોર ને અડી જાય તો વહમું ને તો એવું બધું છે આજ દ્વારકા ગયા હતા જય દ્વારકાધીશ મામા જય દ્વારકાધીશ મામા આવતા રહ્યા હે અને કૂતરું હડકાયું થયું છે આપણું કૂતરું જોઈને વાહે રખડે છે આ બોજનું હજી પકડાનું નથી ખબર નહીં કોકનું કૂતરું ધોરા કલરનું હોય ધ્યાન રાખજો એમ કે અને મીર આવ્યો હે રમવા કામિત હાલો આપણે પ્રસાદ લઈ અંદર આવતા મામા આવતા રહે છે ને પ્રસાદ લઈ આવ્યા છે તો હાલો આપણે ફટાફટ ખોલીને ખાઈને કામિત આવતા હું મીત કરીને વાઈટ જોતા હતા જો મામા આવે તો પ્રસાદ લઈ આવે તો અમે ખાઈ તો હાલ આપણે વિડિયો અલગ છે ને હાથમાં પહેરવાનું આવતું લાગે નહીં આમાં પ્રસાદમાં એ નથી તો એક બીજું છે કોથળી રાખી દે હાથમાં પહેરવાનું છે જય દ્વારકાધીશ સર હે લીપ મારેલ છે ને આજુ ખેરાયું કે વારી ખેરાવે વારી ખેર ના હોય વાંચ ખેરાયું પણ પેલા નતું હોય તો તમારે બધાને ખાવું હોય તો આવી જાવ પ્રસાદ જય દ્વારકાધીશ બધા કોમેન્ટમાં કહી દેજો કેટલો મસ્ત જો હે ના ખાવાનું જય દ્વારકાધીશ દ્વારકાધીશ બાંધો હે મમ્મા થઈ ગયો મસ્ત સમજો જય દ્વારકાધીશ દેખાય બહુ ઝૂમ ના કરજો ને ગોલ થઈ જાય ચાલો આપણે પ્રસાદ થાય પ્રસાદમાં હાટો હોય અહીં હાટો જ લાગે છે તો ભગવાનનો ફોટો મસ્ત આમાં રેવડી અને પેલા મને પાપડ બહુ ભાવતા ને ભાઈ હાટો ખાવ પાપડી છે આનું નામ મને હજી નથી થયું એટલો ટાઈમ છે દ્વારકા પ્રસાદ ખાઉં ખબર ને આમ ઘર પકડી જવું પડશે આવો અંદર રહી જાય અમુક આમાં થોડુંક કાળું લઈ ગયું મસ્ત છે આ બધું કાજુ બધું મળવું ને તો હેલો પાછા તમે ખાઈ નહીં બે ભાઈ તમારે બધા જોતો જ લઈ ગયો અમારે પ્રસાદ ખાઈ લીધો હોય ને મામા હાટું મસ્ત આપણે બે ડાળ ચા બનાવી દઈએ રાબડા જેવું કામી તાર પીવો જા પીવો અમે બે પ્રસાદ ખાઈ લીધો બે ધરાઈ ગયા નહીં મામા હાટું થોડુંક ચા કરી નાખી પછી બીજું કામ કરવા જાઉં ભેવું નાખવા જવા ચા બનાવીને પછી જાઉં માલને પીધા વાહિંદા કરી લીધા ને હવે આપણે અહીંયા ફ્રી થઈને ઘરે બેઠા છીએ હાલો ઓલા બધા આવે તો આપણે એના માટે ચા બનાવી નાખીને હવે બધા ઓલા તોલવાડીએ ગયા હતા માંડવી વીણવા ક્યારામાં હેઠે હેઠે ક્યાંય ભરાણી હોય ઓયલુંમાં તો એવું બધું છે અને આપણા વિડીયો ગમ્યા હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે વિડીયોને એન્ડ કરીશું તો એવું બધું છે અને આપણા વિડીયો આગળ ના જોઈએ હોય તો આપણા પરિચય વિશેના આપણે આગળ વિડીયો નાખેલા છે તો જાજો બધા જોતા આવજો તો થેન્ક યુ આપણા વિડીયો જોવા માટે આપણી યાદ આવ્યા છે મહેમાન તો મહેમાન પાસે આપણે કામ કરાવે છે એ ભજીયા કરે છે સોરી અહીંયા બધા ખાવાનું હાલે છે
ભજીયા મેં કર્યા રાતા થયા જ કલર ઉડી ગયો એનો તમને બધાને જોઈને